ખીચડી કમ્પ્લીટ. આ ખીચડીનો શણગાર છે. દાડમ કોથમીર એવું બધું નાખી એટલે. જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર એટલે ભગવાન ભોળાનાથની પૂજા કરવા જ્યારે અમે જઈએ છીએ તો બુદ્ધેશ્વર મહાદેવ મંદિરે જઈએ છીએ પૂજા કરવા. ભગવાનની પૂજા કરી લઈ અને ત્યાર પછી આપણે હલકો ફૂલકો જરાક અમથો આમ ફરાળ કરીશું અને બપોરે આપણે એકટાણું કરવાનું છે અને નિશાળે આપણે આપવાની છે સરસ મજાની હાંબાની ખીચડી. એટલે નિશાળે પણ આપણે બધા છોકરાઓને સરસ મજાનો ફરાળ આપવાનો છે. એમની તૈયારી પણ કાલની આપણે ચાલુ જ છે. આની પહેલાં આપણે સરસ મજાની ગિરનારી ખીચડી આપી હતી, ગયા સોમવારે આપણે સૂકી ભાજી આપી હતી અને આજે હવે આપણે આપવાની છે આ હાંબાની આપણે ખીચડી. સરસ મજાની ફર્સ્ટ ક્લાસ બનાવીશું. ચટાકેદાર મસાલાદારી બની જાય કેમ બને છે એની બધી પ્રોસેસ તમને હું મારા વ્લોગની અંદર બતાવે કે આપણે નિશાળે વઘારવાની છે. એટલે નિશાળે જાઉં ત્યારે તમને આ વ્લોગની અંદર બધું બતાવીશું. મિત્રો, મારા વિડીયો તમને સારા લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓમ નમઃ શિવાય. બાર બાર શિવલિંગ દર્શન ભગવાન ભોળાનાથ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ચાલો મિત્રો, આપણે હવે સ્કૂલે જઈએ છીએ અને સરસ મજાની ફર્સ્ટ ક્લાસ હાંબાની ખીચડી બનાવવાની છે. બટેટા, મરચાં, ટમેટા, શિંગદાણા બધી વસ્તુ કટિંગ કરી નાખી છે. દાડમ ને સરસ મજાનું બધું બનાવવાનું છે. કારણ કે આજે સોમવાર છે એટલે ઓલા સોમવારે સૂકી ભાજી આપી હતી, આ સોમવારે આપણે હાંબાની ખીચડી આપી હતી અને આવતા સોમવારે પાછું કંઈક બીજું નવું વિચારીશું. એટલે દર સોમવારે બધું નવું નવું બનાવવું છે આપણે, જેથી બધા સરસ મજાનો છોકરા બધા ફરાળ કરે અને આનંદ કરે. આ દુનિયામાં સમાજની અંદર આપણે આનંદ કરવા જ આવ્યા છીએ, આનંદ કરી લેવાનો જેટલો થાય એટલો. ચાલો મિત્રો, નિશાળે આપણે પહોંચી ગયા છીએ અને આપણે હવે હાંબાની ખીચડી આપણે બનાવવાની તૈયારી કરી છે. એટલે જો આ બધા આપણે પેકિંગ વાળો લઈ લીધો છે. અમારી છેલ્લી ભરી છે, ઢોલમાં પલાળવા મૂક્યો છે અને આની અંદર આપણે બટાટા, મરચાં, ટમેટાં બધા મસાલા કમ્પ્લીટ કરી અને મસાલા સિંગનું બધું નાખી દીધું છે. તો થોડીક વાર ચડે ત્યાં સુધીમાં આપણે આંબો કમ્પ્લીટ કરી લઈ. ત્યાર પછી આપણે આમાં આંબો નાખી અને ફર્સ્ટ ક્લાસ મસાલેદાર ખીચડી આજ ફરાળમાં બનાવવાની છે સરસ મજાની. તો આપણે ચાલો ખીચડી બની જાય ત્યાં લગે વ્લોગમાં બનાવી દેજો. દાડમ, ધાણા ને આપણી ખીચડી થઈ ગઈ છે કમ્પ્લીટ. જુઓ, હવે આની અંદર આપણે દાડમ ને ધાણા નાખી અને ફર્સ્ટ ક્લાસ ગરમા ગરમ એકવાર આપણે ઠરવા દઈ. તો આ છે આપણી હાંબાની ખીચડી કમ્પ્લીટ. ખટમીઠી સ્વાદથી ભરપૂર મજા આવે હાંબાની ખીચડી. આપણે ખીચડી કમ્પ્લીટ. આ ખીચડીનો શણગાર છે. દાડમ, કોથમીર એવું બધું નાખીએ એટલે. ફરાળી સાંબાની ખીચડી આપણી કમ્પ્લીટ. ફંટી ઉપર કૂતરું કેવું બેઠું ફર્સ્ટ ક્લાસ. બે ઉઠામાં બોલે બે ઉપડું એ તો